ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું આપણે સાંજ માટેની ઉત્તમ રેસીપી એવી દલિયાની ખીચડી એટલે કે ફાડાની ખીચડી। એ બનાવવા માટે મેં અડધી વાટકી ફાડા, અડધી વાટકી મગની દાળ, પછી શાકભાજીમાં બટાકા, વટાણા, કેપ્સિકમ અને ટમેટાં લીધા છે। આપણે જે શાક નાખવું હોય તે નાખી શકાય છે। ચલો ત્યારે બનાવવાનું શરૂ કરીએ। એના માટે મેં એક કુકર લીધું છે। કુકરમાં આપણે 2 ચમચા તેલ લઈશું। બે ચમચા તેલ લઈશું અને એની અંદર જીરું નાખીશું। જીરાને ચટકવા દઈશું। પછી આપણે 5 ચમચી જેવી હિંગ નાખીશું। હવે આપણે એની અંદર ફાડા નાખીશું અને ફાડાને 1 મિનિટ હલાવી અને શેકાવા દઈશું। આ રીતે 1 મિનિટ માટે એને શેકી લેવાના। આ વેઇટ લોસ માટેની ઉત્તમ વાનગી કહેવાય છે। જેને વેઇટ લોસ કરવું હોય એ આ બનાવીને ખાય તો જરૂર વેઇટ લોસ થાય છે। પછી આપણે જે દાળ હતી અડધી વાટકી એ ધોઈને રાખી હતી એ નાખી દઈશું। પછી આપણે શાકભાજી જે લીધું છે એ નાખી દઈશું। અને આ બધું આપણે હલાવી દઈશું। જો તમે વેઇટ લોસ માટે બનાવતા હોય તો તેલ તમે આનાથી અડધું જ મૂકજો। એમાં પણ આ વાનગી સરસ જ થાય છે। હવે આપણે અડધી ચમચી મરચું પાવડર લીધું છે, 5 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી આપણે મીઠું લઈશું। હવે આપણે જે દલિયા લીધા છે, ફાડા લીધા છે, એનાથી આપણે 5 ગણું પાણી લઈશું। 1 વાટકીના બદલે 5 વાટકી પાણી આપણે લઈશું। હવે આપણે બધું હલાવી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી અને આપણે 5 વિસલ વાગવા દઈશું। પાંચ વિસલ આપણે વાગવા દઈશું। 5 વિસલ વાગી ગઈ છે। હવે આપણે કુકર ઠંડુ થઈ ગયું છે, જોઈએ હવે આપણે ફાડાની ખીચડી। આપણી ફાડાની ખીચડી ચડી અને એકદમ સરસ થઈ ગઈ છે। આવી રીતે બધું આપણે હલાવી લઈશું અને હવે એને સર્વ કરીશું। આ રીતે આપણે એને સર્વ કરીશું। ઉપર આપણે 1 ચમચી ઘી લઈશું અને ઉપર થોડા ધાણા નાખીશું તો તૈયાર છે આપણી ફાડાની ખીચડી।
મિત્રો, મારી આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.